નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 21/5/2026ના સોના અને ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ફેસબુકમાં જે પણ મિત્રો માહિતી જોયા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। સૌપ્રથમ આજે ચાંદીના ભાવ બાબતની માહિતી જોઈએ તો 1 ગ્રામ ચાંદી આજે 280 રૂપિયા, 8 ગ્રામ ચાંદી આજે 2240 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ આજે 2800 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 28,000 રૂપિયા અને 1 કિલો ચાંદી આજે 2,80,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ખાસ કરીને ચાંદીની બજારમાં આજે પ્રતિ 1 કિલોએ ફરી એકવાર 5,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે આજના 22 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 14,520 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 1,16,160 અને 10 ગ્રામ સોનાનો ભાવ 1,45,200 અને 100 ગ્રામ સોનું 14,52,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો, આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 12,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 15,840 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 1,26,720 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,58,400 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 15,84,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે ખાસ કરીને 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 13,100 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। આજના 18 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો ખાસ કરીને 1 ગ્રામનો ભાવ આજે 11,881 રૂપિયા, 8 ગ્રામ સોનું 95,048 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,18,810 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 11,88,100 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર પણ 9,800 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો, બજારમાં આજે ફરી એકવાર વધારા તરફી વલણ જોવા મળી રહ્યું છે અને જે ચાંદીની બજાર છે તેમાં આજે ફરી એકવાર ઘટાડો જોવા મળ્યો છે। તો મિત્રો, ખાસ કરીને સામાન્ય લેવાલીના પગલે માર્કેટમાં એક પ્રકારે થોડું સપોર્ટ માર્કેટને મળતા એક પ્રકારે આંશિક વધારો તરફી માહોલ બન્યો છે, પરંતુ આવતીકાલે બજારમાં ફરી એકવાર મોટો ઘટાડો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે। ત્યારે ખાસ કરીને જોવા જઈએ તો મિત્રો, અત્યાર સુધીના લોવેસ્ટ લેવલ ઉપર ડોલર સામે રૂપિયો અત્યારે જોવા મળી રહ્યો છે અને 96 રૂપિયા 80 પૈસા નજીક ડોલર સામે અત્યારે રૂપિયો મુવમેન્ટ કરી રહ્યો છે। મતલબ કે હવે ડોલર સામે રૂપિયો છે તે 100 રૂપિયા સુધી પહોંચવામાં માત્ર 3 રૂપિયા આસપાસનો ફેર જોવા મળી રહ્યો છે। તો આ પ્રકારની સ્થિતિ યથાવત રહેશે તો લગભગ ટૂંક જ સમયની અંદર 100 રૂપિયા નજીક પણ ડોલર સામે રૂપિયો જોવા મળી શકે છે। તો મિત્રો, સતત બજારમાં વધઘટનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। જો કે મોટા ભાગના દિવસો દરમિયાન બજાર છે તે ઘટાડા તરફી ચાલ જોવા મળી રહી છે, અમુક દિવસે બજાર છે તેમાં સુધારો જોવા મળ્યો છે।